રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 13 ફેબ્રુઆરીએ જંગલેશ્વર વિસ્તારમાં 1400થી વધુ મકાનોનું ડિમોલિશન હાથ ધરાયું છે। આ માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે। આખા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જંગલેશ્વરમાં પોતાનું મકાન ગુમાવનાર રેપર ચાંદ મિયાએ એક રેપ સોંગ બનાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, જેના શબ્દો છે કે આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબના ઘરમાંથી જ કેમ નીકળે રોડ છે। ત્યારે આ ડિમોલેશનને લઈને ખાસ આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા અને અત્યાર સુધી અહીંના લોકોમાં તંત્રના ડિમોલેશનના નિર્ણયને લઈને રોષ જોવા મળ્યો હતો। જોકે આજે જાણે લોકોએ પણ આ નિર્ણયને સ્વીકારી લીધો હોય તેવું લાગી રહ્યું છે અને અનેક લોકો ભારે હૈયે જાતે જ પોતાના મકાન અને દુકાનને હથોડા તેમજ ડ્રિલિંગ મશીનથી તોડવા અને પાડતા જોવા મળ્યા હતા।